precious metals. To enhance domestic value addition in gold and precious metal jewelry in the country, I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. જી હા, હવે લોકોએ સોનું લેવા માટે દુબઈ જવાની જરૂર નથી, કારણ કે ઘર આંગણે જ હવે સોનું સસ્તું મળી રહ્યું છે. બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યુટી 15માંથી 6% થયા બાદ સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, અને જેથી સોનું ખરીદવા માંગતા લોકો હાલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધ્યા છે. પણ કેટલાક લોકો મૂંઝાયા પણ છે કે હાલના સમયમાં સોનામાં રોકાણ કરવું કે શેર માર્કેટમાં. કેન્દ્રીય બજેટ બાદથી જ સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. અલગ અલગ શહેરો મુજબ 10 ગ્રામે 3000 થી 6000 સુધીના રૂપિયા ઘટ્યા છે. કારણ એક જ છે, કેન્દ્ર સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. 15%માંથી 6% કર્યા છે, અને આના કારણે જ થયું એવું છે કે 24 અને 22 કેરેટ સોનાના ભાવ ઘટી ગયા છે. 24 કેરેટ બિસ્કિટ 10 ગ્રામનો જે ભાવ 75,000 ને પાર પહોંચી ગયો હતો, તે હવે સસ્તું થયું છે. બીજી બાજુ સૌથી વધારે રોકાણ જેમાં થાય છે તે શેર બજારની આવક પર ટેક્સ વધારી દેવાયો છે. મોટા રોકાણકારો માટે પણ હવે એ સવાલ ઊભો થયો છે કે રોકાણ કરવું તો શેમાં કરવું, સોના કે શેર માર્કેટમાં. મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ માટે સવાલ એ છે કે રોકાણ કરવા કે પ્રસંગ માટે પણ અત્યારે સોનું લઈ લેવાય કે પછી રાહ જોવાય. સોનાના ભાવ વધશે કે ઘટશે? તો આ તમામ સવાલોના જવાબ અમે મેળવ્યા માર્કેટ એક્સપર્ટ પાસેથી. છેલ્લા દિવસોમાં સોનાનો ભાવ જે વધવાના ટ્રેન્ડ પર હતો, તેથી લોકો ખરીદતા અટકી ગયા હતા, અને ત્યારે પ્રસંગ લઈને બેઠેલા અને ગિફ્ટ આપવા માંગતા લોકો માટે હાલ સોનું ખરીદવાની સારી તક છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડા બાદ એવું ન માનવું કે આ ભાવ ક્યારેય નહીં વધે. એક્સપર્ટના મતે સોનાના ભાવ ગમે ત્યારે વધી શકે છે. આપણે ડ્યુટી ઘટાડી છે તો એની જે ઇફેક્ટ અને એની જે ઇમ્પેક્ટ સોના ઉપર, ઇન્ડિયન સોના ઉપર જે આવવાની હતી તે આવી ચૂકી છે. અને આ પહેલા અને એ પછી સોનું હંમેશા ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ઇન્ટરનેશનલ ગોલ્ડ છે તેને ધ્યાનમાં રાખીને જ ચાલતું હોય છે. અને જ્યારે ઇન્ટરનેશનલ ગોલ્ડના ભાવ વધે છે તો આપણા ઇન્ડિયન ગોલ્ડના પણ ભાવ વધે છે. ઇન્ટરનેશનલ ગોલ્ડની અંદર જ્યારે ભાવ ઘટે છે તો ઇન્ડિયન સોનાના પણ ભાવ ઘટતા હોય છે. પણ હવે આપનો સવાલ એ હશે કે સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરીને સરકાર તો ખોટમાં જશે? તો આપને જણાવીએ કે સોની બજારના નિષ્ણાતોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે સરકારે સોના પર એકાએક ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરી એટલે તે ખોટ પૂરી કરવા વચલો રસ્તો તો સરકાર કાઢશે જ. જાણકારો માને છે કે ઓગસ્ટમાં જીએસટી કાઉન્સિલની મીટિંગ પણ આવી રહી છે, અને તેમાં સોના પર વધારાનો જીએસટી લાગુ થઈ શકે છે. અત્યારે સોના પર 3% જીએસટી છે, જે 5 થી 12% સુધી પણ થઈ શકે છે. જો આવું થશે તો સોનાના ભાવ હતા ત્યાં ત્યાં પાછા આવી જશે અથવા ઘણા વધી શકે છે. એટલે સરકારનો પ્લાન એ છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને સ્મગલિંગ રોકવું અને જીએસટી વધારીને ટેક્સથી વધારે કમાણી કરવી. એક મત એ પણ આવી રહ્યો છે કે જો સરકાર સોના પર જીએસટી વધારશે તો ખરીદીમાં ઇફેક્ટ પડવાની છે. માટે માર્કેટ એક્સપર્ટની સલાહ છે કે જો ઘરમાં પ્રસંગ આવતો હોય તો 50 કે 60% સોનું હાલ ખરીદી લેવામાં જ ભલાઈ છે. જો કે આની અસર માર્કેટમાં રોકાણ કરતા લોકો પર પણ પડી છે. શેર બજારમાં રોકાણ કરનારા લોકો પણ મૂંઝાયા છે કે હવે શેર બજારમાં રોકાણ કરાય કે સોનામાં? તો તેનો જવાબ એ છે કે સોનામાં રોકાણ કરવું વધારે હિતાવહ છે, કારણ કે એક તો તે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે, તેમાં કોઈ રિસ્ક નથી. બીજી તરફ બજેટમાં સરકારની નવી જોગવાઈ મુજબ શેર બજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 10%ની જગ્યાએ 15% ટેક્સ થઈ ગયો છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 15%ની જગ્યાએ 20% ટેક્સ થઈ ગયો છે. સામે એક ફાયદો એ છે કે 75,000ની આવક પર ટેક્સ નહોતો લાગતો, તે 1.25 લાખની આવક પર નહીં લાગે. આનાથી ઇન્વેસ્ટર્સ શેર બજારમાં રોકાણ કરતા વિચાર કરશે.